દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડાવલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને સહાય। પાટણના વડાવલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને 20 લાખની સહાયનો ચેક કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે અર્પણ કરાયો। કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે નવા સર્કિટ હાઉસ પાટણ ખાતે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ 5 વ્યક્તિઓના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 20 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। સહાય મેળવનાર પરિવારજનોએ મંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। કેબિનેટ મંત્રીએ ચેક અર્પણ કરતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। આ દુર્ઘટનાથી મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને બનાવ બન્યાના ટૂંક સમયમાં મૃતકોના પરિવારજનોને સહાયની રકમ મળે તે માટે સરકારે આયોજન કરી પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવી। તાજેતરમાં ચાણસ્મા તાલુકાના વડાવલી ખાતેના ગોગરેટિયા સ્ટ્રીમ તળાવમાં અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી 5 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને કુલ 5 મૃતકોના વારસદારોને સહાયની ચૂકવણી કરવા મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી કુલ અંકે ₹20 લાખ પૂરા મંજૂર કરવામાં આવ્યા છે। અને આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, અગ્રણી KC પટેલ સહિત અધિકારીઓ અને મૃતકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। અમારા પાટણ જિલ્લામાં વડાવલી ગામમાં 28/2/2025ના રોજ દુઃખદ ઘટના બનેલી। તળાવમાં એકી સાથે 5 જણા ગામના એક્સપાયર થઈ ગયા। સમગ્ર ગામે સખત મહેનત કરીને બધા લોકોને ભેગા કરીને PMથી મળીને દરેક વિધિ સાથે આખું ગામ એક એકતાના દર્શન થાય એ પ્રકારના આખા ગામે અને જિલ્લાના આગેવાનોએ કરી। એની સાથે આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ લોકોએ ગામવાળાએ, અમારા પાર્ટીના આગેવાનોએ બધાએ ભેગા થઈને એક દરખાસ્ત કરી અને ટૂંક જ સમયની અંદર એ દરખાસ્તના ભાગરૂપે વ્યક્તિ દીઠ 4 લાખ રૂપિયા એટલે 5 વ્યક્તિઓને આજે 20 લાખ રૂપિયાનો ચેક આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે આપવામાં આવ્યો છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કીધું છે કે કોઈ વ્યક્તિ કદાચ એક્સપાયર થઈ જાય પણ એના માટે આપણે કંઈક શું કરી શકાય, તો વ્યક્તિને તો પાછળ નથી લઈ શકતા પણ આપણે નાની મોટી આવી મદદ કરીએ અને સમાજના ભાગરૂપે આપણે એમને ટેકો કરીને બધા એમને પડખે રહીએ તો એમના દુઃખમાં નાનું ઓછું કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો જ્યાં સંદેશ લઈને આજે અમે આવ્યા હતા, અમારા અધિકારીઓની ટીમ એ બધા આગેવાનોની ટીમ આજે મળીને ત્રણેય લાભાર્થી ભાઈઓને આ પ્રકારની વ્યવસ્થા કરી છે। હું પાટણ જિલ્લા વતી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે આવા દુઃખ પ્રસંગે પણ વ્યક્તિને સમજીને આ પ્રકારની જે વ્યવસ્થા થાય છે એમાં ગુજરાત સરકારનો એક મોટો રોલ રહ્યો છે।